ગાઝી વોકેશનલ ટ્રેડ ઓટોમોટિવ ટ્રેડ. આજે આપણે એન્જિનમાં વપરાતા વિવિધ ટેકનિકલ શબ્દો વિશે જાણકારી મેળવીશું. એન્જિનમાં વપરાતા વિવિધ ટેકનિકલ શબ્દો. સૌપ્રથમ શબ્દ છે ટોપ ડેડ સેન્ટર. ટોપ ડેડ સેન્ટર આપણે આકૃતિ પર સમજીએ. આ છે તમારું સિલિન્ડર, આ પિસ્ટન છે. હવે સિલિન્ડરની અંદર પિસ્ટન ઉપર નીચે થયા કરે છે, પરંતુ પિસ્ટન એક લિમિટ અથવા એક હદથી ઉપર જઈ શકતું નથી અને એક હદથી નીચે નથી આવી શકતું. એટલે કે આ પોઈન્ટની ઉપર જ્યારે પિસ્ટન કમ્પ્રેશન સ્ટ્રોક અથવા એક્ઝોસ્ટ સ્ટ્રોકમાં જ્યારે પિસ્ટન સિલિન્ડરમાં ઉપર તરફ જાય છે ત્યારે સિલિન્ડરની એક પોઈન્ટ અથવા એક હદ સુધી જઈ શકે છે, તેનાથી ઉપર જઈ શકતું નથી. અથવા પાવર સ્ટ્રોક અથવા ઇન્ટેક સ્ટ્રોક દરમિયાન જ્યારે સિલિન્ડરની અંદર પિસ્ટન નીચે તરફ આવે છે ત્યારે સિલિન્ડરમાં તે એક પોઈન્ટની નીચે જઈ શકતું નથી. હવે પિસ્ટન જ્યારે એક પોઈન્ટની ઉપર જઈ શકતું નથી એટલે કે પિસ્ટન અહીંયા સુધી જ ઉપર આવી શકે છે. આ સ્થિતિને TDC કહે છે. TDC નું પૂરું નામ છે ટોપ ડેડ સેન્ટર. તે જ પ્રમાણે જ્યારે પિસ્ટન નીચે આવે છે ત્યારે આ પોઈન્ટની નીચે જઈ શકતું નથી. પિસ્ટનની આ એક હદ છે. આ સ્થિતિને BDC કહે છે. BDC ને આપણે બોટમ ડેડ સેન્ટર તરીકે ઓળખવામાં આવે કહીએ છીએ. એટલે ટોપ ડેડ સેન્ટર થઈ ગયું, બોટમ ડેડ સેન્ટર થઈ ગયું. બોલ ધારો કે આ એક સિલિન્ડર છે, એન્જિનની અંદર આ સિલિન્ડર છે. આ સિલિન્ડરના વ્યાસને બોર તરીકે ઓળખવામાં આવે છે. સિલિન્ડર નળાકાર હોઈ શકે છે અને આના જે વ્યાસ આપણે લઈએ તેને બોર તરીકે ઓળખવામાં આવે છે. સ્ટ્રોક પિસ્ટન દ્વારા TDC થી BDC સુધીના અંતરને સ્ટ્રોક કહે છે. એટલે કે આ તમારું સિલિન્ડર, આ તમારું TDC છે અને આ BDC છે. આ જે અંતર છે તેને સ્ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયરન્સ વોલ્યુમ TDC માં હોય ત્યારે પિસ્ટન ઉપર સિલિન્ડરનું વોલ્યુમ કમ્બશન ચેમ્બર સહિતને સ્થિતિને ક્લિયરન્સ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ આકૃતિમાં આપણું સિલિન્ડર છે. આ ભાગને આપણે કમ્બશન ચેમ્બર તરીકે પણ કહી શકીએ છીએ. કમ્બશન ચેમ્બર. હવે આપણું જે પિસ્ટન છે એ TDC પર છે એટલે કે આની ઉપર જઈ શકતું નથી અને આ જે છે કમ્બશન ચેમ્બર. એટલે કે જ્યારે પિસ્ટન આપણું TDC માં છે ત્યારે સિલિન્ડરનું વોલ્યુમ કમ્બશન ચેમ્બર સહિતની સ્થિતિને આપણે ક્લિયરન્સ વોલ્યુમ તરીકે ઓળખીએ છીએ. બીજો મુદ્દો છે પિસ્ટન ડિસ્પ્લેસમેન્ટ. TDC થી BDC સુધી ખસવા માટે પિસ્ટન દ્વારા આ વોલ્યુમ સ્વીપ કરવામાં આવે છે. તેને સ્વેપ્ટ વોલ્યુમ પણ કહેવામાં આવે છે. અહીંયા એક વાત નોંધવાની છે, ક્લિયરન્સ વોલ્યુમને આપણે DC તરીકે પણ ઓળખીએ છીએ. પિસ્ટન ડિસ્પ્લેસમેન્ટ એટલે કે પિસ્ટનને TDC થી BDC સુધી પહોંચવા માટે અમુક વોલ્યુમ સ્વેપ કરવું પડે છે એટલે કે ખસવું પડે છે. તેને સ્વેપ્ટ પિસ્ટન ડિસ્પ્લેસમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પિસ્ટન ડિસ્પ્લેસમેન્ટને સ્વેપ્ટ વોલ્યુમ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વેપ્ટ વોલ્યુમને BS તરીકે લખવામાં આવે છે. હવે BS નું એક સૂત્ર આપ્યું છે જેમાં π/4 d² × S. D શું છે? સિલિન્ડર બોર છે. S એ સ્ટ્રોક છે. એન્જિનની ક્ષમતા. એન્જિનની ક્ષમતાને આપણે CC એટલે કે ક્યુબિક કેપેસિટી અથવા હોર્સ પાવરમાં પણ આપી શકીએ છીએ, પરંતુ અહીં એન્જિનની ક્ષમતા એ કુલ પિસ્ટન ડિસ્પ્લેસમેન્ટ છે અથવા સિલિન્ડરનું સ્વેપ્ટ વોલ્યુમ છે. જો n સિલિન્ડરની સંખ્યા છે અને Vs પિસ્ટન ડિસ્પ્લેસમેન્ટ છે તો પછી એન્જિન ડિસ્પ્લેસમેન્ટ અથવા ક્ષમતા Vd આ રીતે આપવામાં આવે છે.
VD બરાબર VS into N. કુલ પિસ્ટન ડિસ્પ્લેસમેન્ટ અથવા સિલિન્ડરનું સ્વેપ્ટ વોલ્યુમ, જેમાં n એ સિલિન્ડરની સંખ્યા છે, Vs એ પિસ્ટન ડિસ્પ્લેસમેન્ટ છે, એટલે કે એન્જિન ડિસ્પ્લેસમેન્ટ અથવા એન્જિન ક્ષમતાને Vs અને n દ્વારા માપી શકાય છે. કમ્પ્રેશન રેશિયો એટલે કે સિલિન્ડરની અંદર જે આપણે ફ્યુઅલ અને એરનું મિક્સચર જાય છે તે ચાર્જને કેટલી હદે આપણે કમ્પ્રેસ કરી શકીએ છીએ તે સૂચવે છે. કમ્પ્રેશન રેશિયોનું એક સૂત્ર છે y બરાબર Vs Vc Vc, જે Vs છે એ સ્વેપ્ટ વોલ્યુમ છે અને Vc છે જે ક્લિયરન્સ વોલ્યુમ છે. પેટ્રોલ એન્જિન માટે કમ્પ્રેશન રેશિયો લગભગ 8 થી 9.5:1 છે અથવા અને ડીઝલ માટે આ રેશિયો 16 થી 22 સુધી જઈ શકે છે. વાત કરીએ આગળ પાવરની. પાવર એટલે કે આપણે સમયગાળામાં કરવામાં આવેલ કાર્ય, જેને આપણે પાવર તરીકે ઓળખીએ છીએ. ઓછા સમયમાં સમાન પ્રમાણમાં કામ કરવા માટે વધુ શક્તિની જરૂર પડે છે. એક નવો ટેકનિકલ શબ્દ છે એ છે હોર્સ પાવર. હોર્સ પાવરની શોધ જેમ્સ વોટ દ્વારા કરવામાં આવી છે, જે સ્ટીમ એન્જિનના પણ શોધક છે. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. અહીં હોર્સ પાવર એટલે કે 1 મિનિટમાં 4500 કિલોગ્રામ કામ કરવા માટે જરૂરી ઊર્જાના જથ્થાને 1 હોર્સ પાવર કહે છે. 1 મિનિટમાં 45 કિલોગ્રામ કામ કરવા માટે જરૂરી ઊર્જાના જથ્થાને 1 હોર્સ પાવર તરીકે ઓળખવામાં આવે છે. બીજો મુદ્દો છે ઇન્ડિકેટેડ હોર્સ પાવર. એન્જિન સિલિન્ડરની અંદર જે ઊર્જા ઉત્પન્ન થાય છે તે ઊર્જાને ઇન્ડિકેટેડ હોર્સ પાવર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જેટલી પણ ઊર્જા ઉત્પન્ન થઈ છે સિલિન્ડરની અંદર, તેમાં આપણે ઊર્જાના વ્યયને ગણવાનો નથી, એટલે કે એનર્જી લોસને ઇન્ડિકેટેડ હોર્સ પાવરમાં ગણવાની નથી. ત્યારબાદનો મુદ્દો છે બ્રેક હોર્સ પાવર. બ્રેક હોર્સ પાવર એટલે કે વાસ્તવિક ઊર્જા, જે એન્જિન દ્વારા વાસ્તવિક ઊર્જા ઉત્પન્ન કરવામાં આવી છે અને તે ઊર્જા દ્વારા ક્રેન્કશાફ્ટ પર ફેરવવામાં આવે છે, અથવા તે ઊર્જા દ્વારા જે ઊર્જા ક્રેન્કશાફ્ટ પર એન્જિન દ્વારા મોકલવામાં આવે છે તેને બ્રેક હોર્સ પાવર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ઊર્જાના વ્યયને પણ ગણવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે ફ્રિક્શન હોર્સ પાવર. ફ્રિક્શન હોર્સ પાવર ટૂંકમાં એન્જિનમાં ઉત્પન્ન થતી ગરમી એ ઊર્જાનો વ્યય છે. એન્જિનમાં જે બે ભાગ વચ્ચે ઘર્ષણ થાય છે તેમાં પણ ઊર્જાનો વ્યય થાય છે. તે બધું ગણીને જે ઊર્જા ઉત્પન્ન થાય છે તેને બ્રેક હોર્સ પાવર તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રેક હોર્સ પાવર્સને ટૂંકમાં આપણે ઇન્ડિકેટેડ હોર્સ પાવર માઈનસ BHP એટલે કે બ્રેક હોર્સ પાવર થી દ્વારા પણ શોધી શકીએ છીએ. તેનું સૂત્ર આ પ્રમાણે લખી શકીએ છીએ: ફ્રિક્શન હોર્સ પાવર ઇક્વલ ટુ ઇન્ડિકેટેડ હોર્સ પાવર માઈનસ બ્રેક હોર્સ પાવર. આમ ફ્રિક્શન હોર્સ પાવરનું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ છે એન્જિન ટોર્ક. એન્જિન ટોર્ક એટલે કે એન્જિન દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા, જે ક્રેન્કશાફ્ટને ફેરવવા માટે, ક્રેન્કશાફ્ટને ઘુમાવવા માટે સક્ષમ છે, તેને આપણે ટોર્ક કહીએ છીએ. એન્જિન ટોર્ક વાહન ટ્રાન્સમિશન સિસ્ટમમાંથી પસાર થઈને માર્ગના વ્હીલ્સ પર જાય છે અને તે વ્હીલના પરિભ્રમણ માટે તથા તેની વાહન ખેંચવા માટે જવાબદાર છે. ટૂંકમાં જ્યારે આપણે ટોર્ક વિશે એમ કહી શકીએ છીએ કે જ્યારે તમે ગાડીને શરૂ કરો છો, ગાડીને શરૂ કર્યા પછી જ્યારે તમે એક્સિલેટર ગાડીને આપતા નથી પરંતુ ક્લચ દબાવી રાખો છો, અને જ્યારે તમે ક્લચ પરથી પગ ઉઠાવો છો અને જ્યારે જેમ ગાડી આગળ વધે છે તેને આપણે ટોર્ક તરીકે ઓળખવામાં આવે છે. અને હોર્સ પાવરની આપણે ટૂંકમાં વ્યાખ્યા કરવા જઈએ તો એક હોર્સ પાવર, એન્જિનનું હોર્સ પાવર કેટલું છે તે જાણવા માટે આપણે એ પણ કહી શકીએ છીએ કે એક ગાડીને કેટલા સેકન્ડમાં તે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી શકે છે, એના પરથી પણ આપણે હોર્સ પાવર નીકાળી શકીએ છીએ. થેન્ક યુ.